માય ડિયર સ્ટુડન્ટ્સ, નમસ્કાર. વેક્ટર એલ્જિબ્રા ચેપ્ટર એના 15મા લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત. અહીંયા બોર્ડ ઉપર કેટલાક પ્રશ્નો આપ્યા છે, 5 પ્રશ્નો આપ્યા છે અને આ ચેપ્ટરનો JEE ગુજકેટ એને લેવલનું છેલ્લું લેક્ચર, એટલે કે આ ચેપ્ટર આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે, એ પ્રશ્નો સોલ્વ કરીએ. પહેલો પ્રશ્ન, સદિશ એ, સદિશ બી અને સદિશ સી આપને આપ્યો છે, સાથે શરત આપી છે સદિશ આર ક્રોસ બી ઇક્વલ સદિશ સી ક્રોસ બી, અને બીજી શરત આપી છે સદિશ આર ડોટ એ ઇક્વલ 0. તો આપણે સદિશ આર શોધવાનો છે અને તે સદિશ શોધવા માટે આપણે જુદી જુદી 2 કન્ડિશન આપી છે. હાલો, પહેલી કન્ડિશન ઉપરથી આગળ વધીએ. આ શરત આપી છે સદિશ આર ક્રોસ બી ઇક્વલ સદિશ સી ક્રોસ બી. સદિશ સી ક્રોસ બીને ડાબી બાજુ લઈ જાઓ અને બંનેમાંથી સદિશ બી કોમન લ્યો. તો પહેલો સદિશ આર માઇનસ સી આવશે અને ક્રોસ બીજો સદિશ બી આવશે અને જમણી બાજુ શૂન્ય સદિશ થશે. એટલે કે ક્રોસ પ્રોડક્ટ માટે વિભાજન વિસ્તરણનો નિયમ, પરંતુ એ નિયમનો જમણી બાજુથી ઉપયોગ. એટલે કે ક્રોસ પ્રોડક્ટ માટે તમે સદિશ કોમન લઈ શકો છો, પણ યાદ રહે ક્રમ મહત્વનું છે. એ સદિશ જે કોમન લ્યો એ બંને પદમાં પહેલા ક્રમે હોવો જોઈએ અથવા બંનેમાં બીજા ક્રમે હોવો જોઈએ. અહીંયા જુઓ, સદિશ બી ક્રોસ પ્રોડક્ટ પછી બીજા ક્રમે, અહીંયા પણ બીજા ક્રમે છે. તેથી તમારે એ સદિશ ક્રોસ પ્રોડક્ટમાં બીજા ક્રમે રહેશે. એટલે પહેલો સદિશ આર માઇનસ સી ક્રોસ પ્રોડક્ટ, બીજો સદિશ બી ઇક્વલ શૂન્ય સદિશ થશે. અહીંયા 2 સદિશોનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ છે. એટલે કે સદિશ આર માઇનસ સી અને સદિશ બી, આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ છે. એનો અર્થ એ થાય સદિશ આર માઇનસ સી અને સદિશ બી એ સમરેખ સદિશ થશે. ફરીથી બોલું, સદિશ આર માઇનસ સી અને સદિશ બી એ સમરેખ સદિશ બનશે. તેથી એક સદિશને શૂન્યેતર સંખ્યા વડે ગુણો એટલે આપને બીજો સદિશ મળે. તો આપણે આવું કરીએ છીએ, બીને શૂન્યેતર સંખ્યા લેમ્બડા વડે ગુણીએ તો સદિશ આર માઇનસ સી મળે. એટલે કે સદિશ આર માઇનસ સી ઇક્વલ લેમ્બડા ઇન્ટુ સદિશ બી આપણે મૂકી શકીએ. હવે આર માઇનસ સી, ફરીથી બોલું, સદિશ આર માઇનસ સી ઇક્વલ લેમ્બડા ઇન્ટુ સદિશ બી. માઇનસ સી છે એને જમણી બાજુ લઈ જાઓ એટલે પ્લસ સી આવશે. તેથી આપને આ મળશે સદિશ આર ઇક્વલ સદિશ સી પ્લસ લેમ્બડા ઇન્ટુ સદિશ બી. આ રીતે મળશે. આપણી પાસે સદિશ બીના ઘટકો છે, સદિશ સીના ઘટકો છે, અહીંયા મૂકી દો તો સદિશ આર આપને લેમ્બડા સ્વરૂપે મળશે, જેનો પહેલો ઘટક 4 પ્લસ લેમ્બડા, બીજો ઘટક -3 પ્લસ લેમ્બડા અને ત્રીજો ઘટક 7 પ્લસ લેમ્બડા થશે. તો આ રીતે આપને સદિશ આર મળશે. સદિશ આરના ઘટકો ધારવાની જરૂર નથી. સદિશ આર એ લેમ્બડા સ્વરૂપે આપને મળશે. આ રીતે એને આપણે ઇક્વેશન 1 કહીએ. બીજી શરત આપી છે સદિશ આર ડોટ એ ઇક્વલ 0 અને સદિશ એ આપને આપ્યો છે. હાલો, સદિશ આરનો એ સાથે ડોટ પ્રોડક્ટ લઈએ. સદિશ આર આપને આ સ્વરૂપે મળે છે. સદિશ એ તમને રકમમાં આપેલ છે, બંનેનો ડોટ પ્રોડક્ટ બરાબર 0. એટલે કે સદિશ આરનો સદિશ એ સાથેનો ડોટ પ્રોડક્ટ આપને ડાબી બાજુ આ મળશે અને જમણી બાજુ 0 છે. તો આના ઉપરથી આપને લેમ્બડાની કિંમત મળશે. પહેલાં મળશે 3 લેમ્બડા ઇક્વલ -15. તેથી લેમ્બડા ઇક્વલ -5 થશે. આ લેમ્બડા ઇક્વલ -5 અહીંયા મૂકી દો તો પહેલો ઘટક -1, બીજો ઘટક -8 અને ત્રીજો ઘટક 2 મળશે. એટલે કે આપણે સદિશ આર આ રીતે મળશે. સદિશ આર ઇક્વલ -1, -8, 2.
તો અહીંયા સી વિકલ્પ આવશે, એટલે કે સી ઓપ્શન આપને મળશે. એકદમ ગણતરી સરળ છે. એના પછીનો ક્વેશ્ચન, 3 સદિશ આપ્યા છે ઉપરની જેમ જ, સદિશ એ, સદિશ બી, સદિશ સી, અને સાથે એમ કીધું છે સદિશ બી અને સીના સમતલનો સદિશ આર છે, અને તે સદિશ આરના સદિશ એ પરના પ્રક્ષેપનું માન √2/3 આપ્યું છે. તો સદિશ આર શોધો. ઉપરની જેમ જ, પણ અહીંયા શરત ચેન્જ થઈ છે. હાલો, પહેલી શરત શું આપી છે? તો કે સદિશ આર એ સદિશ બી અને સીના સમતલનો સદિશ છે. એનો અર્થ એ થાય કે સદિશ આર, સદિશ બી અને સદિશ સી એ સમતલીય સદિશો છે. અને બીજી શરત આપી છે સદિશ આરના એ પરના પ્રક્ષેપનું માન. સૂત્ર યાદ છે, માનાંક સદિશ આર ડોટ એ છેદમાં માનાંક સદિશ એ. એ શું દર્શાવે? તો કે સદિશ આરના એ પરના પ્રક્ષેપનું માન, અને એ માન આપને √2/3 આપેલું છે. ચાલો પહેલી શરતથી આગળ વધીએ. સદિશ આર, સદિશ બી અને સી એ સમતલીય સદિશ છે. તેથી યાદ કરો સમતલીય સદિશ માટેનું પરિણામ. આ ત્રણેય સદિશ સમતલીય છે, તેથી કોઈ પણ એક સદિશને બાકીના બે સદિશના સુરેખ સંયોજન સ્વરૂપે દર્શાવી શકાય. આપણે કયો સદિશ શોધવો છે? તો કે આર. તો આરને બાકીના બે સદિશોના સુરેખ સંયોજન સ્વરૂપે દર્શાવો. એટલે કે સદિશ આર ઇક્વલ આલ્ફા ઇન્ટુ સદિશ બી પ્લસ બીટા ઇન્ટુ સદિશ સી. આ ત્રણેય સદિશ સમતલીય છે, તેથી સદિશ આરને બી અને સીના સુરેખ સંયોજન સ્વરૂપે દર્શાવી શકાય. તેથી આપણે આમ લખી શકીએ સદિશ આર ઇક્વલ આલ્ફા ઇન્ટુ સદિશ બી પ્લસ બીટા ઇન્ટુ સદિશ સી. સદિશ બી અને સી આપણે આપ્યા છે, બી અને સી. ચાલો સદિશ બી અને સીના ઘટકો મૂકો તો આપણે સદિશ આર આલ્ફા બીટા સ્વરૂપે મળશે. પહેલો ઘટક આલ્ફા પ્લસ બીટા, બીજો ઘટક 2 આલ્ફા પ્લસ બીટા, ત્રીજો ઘટક માઇનસ આલ્ફા માઇનસ 2 બીટા થશે. હાલો એને ઇક્વેશન 1 કહી દઈએ. તો અહીંયા સુરેખ સંયોજનના નિયમનો ઉપયોગ કરીએ એટલે સદિશ આર આલ્ફા અને બીટા સ્વરૂપે આપણને મળશે. ચાલો બીજી શરત. બીજી શરત તો કે સદિશ આરના એ પરના પ્રક્ષેપનું માન આપ્યું છે. તેથી માનાંક સદિશ આર ડોટ એ છેદમાં માનાંક એ ઇક્વલ √2/3, એટલે કે આખો રૂટો, રૂટની અંદર 2/3. હાલો સદિશ એનું માન આપણને મળશે, અને સદિશ એનું માન √6 આપને મળે છે, એટલે છેદમાં આવશે √6. એને જમણી બાજુ લઈ જઈએ એટલે √3 ઉડી જશે. √2 ઇન્ટુ √2 એટલે આપણને 2 મળશે. એટલે કે માનાંક સદિશ આર ડોટ એ ઇક્વલ આપને 2 મળશે. અને હવે માનાંક છોડી નાખો તો સદિશ આર ડોટ એ ઇક્વલ +or-2 થશે. સદિશ એ આપણે આપ્યો છે 2 - 1 1. સદિશ આર આલ્ફા બીટા સ્વરૂપે આપણે મળે છે. હવે એ બંને સદિશનો ડોટ પ્રોડક્ટ ડાબી બાજુ લ્યો તો ડાબી બાજુ આલ્ફા અને બીટા સાથે સંબંધ હોય તેવું એક સરવાળો બાદબાકી મળશે, અને જમણી બાજુ +or-2. ડાબી બાજુ સરવાળો બાદબાકી કરીએ તો આપણને આવું મળશે -આલ્ફા - બીટા ઇક્વલ +or-2. તેથી હવે પ્લસ અને માઇનસ જુદા કરો. તેથી આલ્ફા પ્લસ બીટા ઇક્વલ 2 થશે, અથવા આલ્ફા પ્લસ બીટા ઇક્વલ -2 થશે. આ રીતે આપણને મળશે. તો આલ્ફા પ્લસ બીટાની એક કિંમત 2 મળશે, આલ્ફા પ્લસ બીટાની બીજી કિંમત -2 મળશે. હાલો આપણે પહેલી કિંમત લઈએ, આલ્ફા પ્લસ બીટા ઇક્વલ 2. જો પહેલી કિંમત ઉપરથી આપણને વિકલ્પ મળી જાય તો બીજી કિંમત આપણે ચકાસીશું નહીં, ન મળે તો આપણે ચકાસણી કરવાની રહે. હાલો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ 2. તેથી આલ્ફા પ્લસ બીટાની કિંમત અહીંયા મૂકી દઈએ તો સદિશ આરનો પહેલો ઘટક આપણે 2 મળશે. હવે પહેલો ઘટક 2 હોય તેવો એક જ વિકલ્પ છે. જો આ પહેલો વિકલ્પ, એટલે કે આલ્ફા પ્લસ બીટાના સ્થાને 2 મૂકો.
અહીંયા 2 આલ્ફા પ્લસ બીટા છે એને આપણે આમ લખી શકીએ આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા એટલે કે 2 પ્લસ આલ્ફા, એટલે બીજો ઘટક 2 પ્લસ આલ્ફા થશે. આલ્ફા અને બીટાનો સરવાળો 2 છે તો આપણે એક એક લઈ શકીએ, ન આવે તો આપણે સંખ્યા બદલાવીએ. આલ્ફા અને બીટા એક એક લઈએ એટલે સરવાળો 2 થશે. આલ્ફાના સ્થાને 1 મૂકો, અહીંયા આલ્ફા પ્લસ બીટાના સ્થાને 2 અને આલ્ફા વધે એના સ્થાને 1 એટલે સરવાળો 3 આવશે. બીજો ઘટક આપણને મળે છે. અને અહીંયા માઇનસ આલ્ફા માઇનસ બીટા એટલે -2 થશે અને માઇનસ બીટા વધે ત્યાં 1 મૂકો એટલે -2 -1 એટલે -3. ત્રીજો ઘટક કંઈ મળે છે. એનો અર્થ એ થાય કે અહીંયા પહેલો વિકલ્પ આવશે. ન આવે તો આલ્ફા અને બીટા તમારે એની કિંમત ચેન્જ કરવાની. અને આલ્ફા પ્લસ બીટા ઇક્વલ 2ને સંગત વિકલ્પ ના મળે તો આપણે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ -2ને સંગત વિચારીશું. અહીંયા ટૂંકમાં આલ્ફા પ્લસ બીટાની કિંમત મેળવ્યા પછી વિકલ્પનો આશરો લઈશું, એટલે કે વિકલ્પ ઉપરથી વિચારીશું. તો આપણે અહીંયા પહેલો વિકલ્પ મળશે. હાલો એના પછીનો ક્વેશ્ચન, સદિશે ઇક્વલ ક્રમયુક્ત ત્રય 1 1 1 આપ્યા છે. સદિશ એનો બી સાથેનો ડોટ પ્રોડક્ટ 1 આપ્યો છે. સદિશ એનો બી સાથેનો ક્રોસ પ્રોડક્ટ આપ્યો છે 0 1 -1. તો આપણે સદિશ બી શોધવાનો છે. એકદમ સરળ છે. અહીંયા ડોટ પ્રોડક્ટની કિંમત આપી છે અને સાથે ક્રોસ પ્રોડક્ટની કિંમત આપી છે. હાલો પહેલી શરતનો ઉપયોગ કરીએ. અહીંયા સદિશના ઘટકો ધારી લઈએ. આગળના આપણે ક્વેશ્ચનમાં સદિશના ઘટકો ધાર્યા નથી, ધારવાની જરૂર નથી. ત્યાં અહીંયા સદિશ બીના ઘટકો ધારીએ. ધારો કે L M N છે. સદિશ એનો બી સાથેનો ડોટ પ્રોડક્ટ 1 છે. તેથી આ શરત પ્રમાણે આના ઉપરથી આપણે આવું મળશે, એ સદિશ એનો સદિશ બી સાથેનો ડોટ પ્રોડક્ટ L પ્લસ M પ્લસ N અને જમણી બાજુ 1. આને આપણે ઇક્વેશન 1 કહીએ. હવે ક્રોસ પ્રોડક્ટ આપ્યો છે. સદિશ એ ક્રોસ બી ઇક્વલ 0 1 -1. સદિશ એનો બી સાથેનો ક્રોસ પ્રોડક્ટ જે તમને આવડે છે એ ક્રોસ પ્રોડક્ટના ઘટકો ડાયરેક્ટ આપણે મૂકી દીધા. તો પહેલો ઘટક n - m, બીજો ઘટક l - n અને ત્રીજો ઘટક m - l. એટલે ખરેખર તમને આવું મળશે n - m ઇન્ટુ i કેરેટ પ્લસ l - n ઇન્ટુ j કેરેટ પ્લસ m - l ઇન્ટુ k કેરેટ મળશે. પણ એને આપણે ક્રમયુક્ત ત્રયમાં મૂકી શકીએ એ આપણને ખબર છે. એટલે આવું થશે જમણી બાજુ આ. હાલો બંને બાજુના અનુરૂપ ઘટકોની સરખામણી. તો n - m બરાબર 0, તેથી m બરાબર n. l - n બરાબર 1, તેથી l ઇક્વલ 1 પ્લસ n. m - l ઇક્વલ -1, તેથી l ઇક્વલ 1 પ્લસ m થશે. આ રીતે આપણને બીજું પરિણામ મળશે. હવે તમારે આ કિંમત 1માં મૂકો, પરંતુ તમારે કોઈ પણ બેની કિંમત મૂકવાની. એટલે કે તમારે પહેલાં એ નક્કી કરો કે સમીકરણને એલમાં બનાવવું છે, એમમાં કે એનમાં. જો તમારે એલમાં બનાવવાનું હોય તો mnની કિંમત મૂકો, સમીકરણ એનમાં બનાવવું તો lmની કિંમત મૂકો વગેરે. ટૂંકમાં કોઈ પણ બે અજ્ઞાતની કિંમત મૂકો અને એને ત્રીજામાં લઈ જાઓ. હાલો હું l અને mની કિંમત મૂકું છું. હાલો l ઇક્વલ 1 પ્લસ n, એલના સ્થાને મૂકા. પછી એમના સ્થાને n મૂકીએ એટલે પ્લસ n. એનના સ્થાને n છે જ, જમણી બાજુ 1, તેથી 1 1 ઉડી જશે. n n n એટલે સરવાળો 3n. 3n ઇક્વલ 0, તેથી n ઇક્વલ 0 થશે. હવે n ઇક્વલ 0 મૂકી દો અહીંયા, તેથી પહેલો ઘટક l ઇક્વલ 1 મળશે. n ઇક્વલ 0 મૂકો એટલે બીજો ઘટક m ઇક્વલ 0 મળશે અને n ઇક્વલ 0 ત્રીજો ઘટક. તેથી આપણને મળશે સદિશ r ઇક્વલ 1 0 0. એટલે કે અહીંયા C ઓપ્શન આવશે. એકદમ સરળ છે. એના પછીનો ક્વેશ્ચન એ પણ સરળ છે. ભિન્ન સદિશો a b c અને d આપ્યા છે. એના માટે એક શરત આપી છે, a ક્રોસ b ઇક્વલ c ક્રોસ d.
બીજી શરત આપી છે A ક્રોસ C ઇક્વલ B ક્રોસ D. તો આપણે આ ચારમાંથી કયો વિકલ્પ તે નક્કી કરવાનું છે. એક એક પછી એક વિકલ્પમાં આગળ વધીએ. અહીંયા A માઇનસ D અને B માઇનસ C છે. A માઇનસ D થઈ શકે? તો કે હા. B માઇનસ C થઈ શકે? હા. તો કે આ જે ક્રોસ પ્રોડક્ટનું ઇક્વેશન એક ઇક્વેશનમાંથી બે બાદ કરો એટલે ડાબી બાજુ જુઓ B માઇનસ C આવશે અને જમણી બાજુ C માઇનસ B આવશે. એનો અર્થ એવો કે આ આવે છે. તો પહેલાં આ બંને સમીકરણની અનુરૂપ બાજુની બાદબાકી કરીએ. તો હાલો સમીકરણ 1 અને સમીકરણ 2ની બાદબાકી એટલે ડાબી બાજુ રહેશે A ક્રોસ B માઇનસ A ક્રોસ C. જમણી બાજુ રહેશે C ક્રોસ D માઇનસ B ક્રોસ D. આ બંનેમાંથી એ કોમન નીકળશે. જુઓ ક્રોસ પ્રોડક્ટ માટેનો નિયમ. તેથી સદિશ A ક્રોસ બ્રેકેટમાં B માઇનસ C. બંનેમાં સદિશ A પહેલા ક્રમે હોવો જોઈએ. નથી તો આપણે ક્રમ ફેરવવો પડે કેમ કે ક્રોસ પ્રોડક્ટ માટે ક્રમ મહત્વનું છે. એ જ રીતે અહીંયા આ બંનેમાંથી D કોમન પણ એ બીજા ક્રમે છે એટલે કોમન પણ બીજા ક્રમે રહેશે. તેથી અહીંયા રહેશે C માઇનસ B ક્રોસ D થશે. હવે અહીંયા બંને આ સદિશનો ક્રોસ પ્રોડક્ટ ક્રમ ફેરવી નાખો એટલે D સદિશ પહેલા ક્રમે ક્રોસ બીજા ક્રમે C માઇનસ B. તમે ક્રોસ પ્રોડક્ટમાં ક્રમ ફેરવો એટલે નિશાની વિરુદ્ધ થશે એટલે કે વિરુદ્ધ દિશાનો સદિશ મળે. પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. તેથી ખરેખર આવું થશે. સદિશ માઇનસ સદિશ D ક્રોસ C માઇનસ B અને માઇનસ નિશાની આને આપી દો એટલે B માઇનસ C થઈ જશે. એટલે ટૂંકમાં અહીંયા સદિશ D અને સદિશ C માઇનસ B આ બંનેનો ક્રમ ફેરવીએ એટલે આપણે આવું મળશે. સદિશ D ક્રોસ બ્રેકેટમાં B માઇનસ C. ડાબી બાજુ આ મળે છે સદિશ A ક્રોસ બ્રેકેટમાં B માઇનસ C. જમણી બાજુ સદિશ D ક્રોસ બ્રેકેટમાં B માઇનસ C. આને ડાબી બાજુ લઈ જાઓ અને બંનેમાંથી B માઇનસ C કોમન કેમ કે B માઇનસ C બીજા ક્રમે રહેશે ક્રોસ પ્રોડક્ટમાં અને કોમન તો શું રહેશે? સદિશ A માઇનસ D A માઇનસ D પછી ક્રોસ પ્રોડક્ટ બંનેમાંથી B માઇનસ C કોમન ઇક્વલ 0. ડાબી બાજુ લઈ ગયા અને બંનેમાંથી B માઇનસ C કોમન. ક્રોસ પ્રોડક્ટ માટે વિભાજન વિસ્તરણનો નિયમ એટલે આપને આવું મળશે. તો સદિશ A માઇનસ D અને સદિશ B માઇનસ C નો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ છે. એનો અર્થ એ થાય કે સદિશ A માઇનસ D અને સદિશ B માઇનસ C એ સમરેખ છે. સમરેખ એટલે શું? દિશા સમાન અથવા પરસ્પર વિરુદ્ધ હોય તે. એટલે કે સદિશ A માઇનસ D અને સદિશ B માઇનસ C એ સમાંતર સદિશ થશે કેમ કે ચારે ચાર સદિશો આપણે ભિન્ન આપ્યા છે. એટલે કે સદિશ A માઇનસ D અને સદિશ B માઇનસ C એ એકબીજાને પેરેલલ બનશે, સમાંતર થશે. એનો અર્થ એવો કે પહેલો વિકલ્પ અહીંયા મળે છે. ન મળે તો આપણે બીજો, ત્રીજો, ચોથો એ રીતે આગળ વધવાનું. તો જોવાનું કે વિકલ્પમાં આપણે કઈ ક્રિયા કરીએ તો વિકલ્પ સાથે આપણે સુસંગત ક્રિયા કરી શકીએ એવી ક્રિયા કરવાની અને પછી જોવાનું કે એ વિકલ્પ પ્રમાણે આપને પરિણામ મળે છે કે નહીં. ના મળે તો બીજા વિકલ્પ પ્રમાણે આગળ વધવાનું, ન મળે તો ત્રીજા. અહીંયા વિકલ્પ ઉપરથી જ આગળ વધવું પડશે. હાલો એના પછીનો પ્રશ્ન. એક અરીસા પર પ્રક્ષેપિત કિરણની દિશાનો એકમ સદિશ V છે અને પરાવર્તિત કિરણની દિશાનો એકમ સદિશ W છે. અરીસાના પરાવર્તન બિંદુ P આગળ અરીસાને લંબ બહારની તરફ અરીસાને લંબ દિશાનો એકમ સદિશ A છે. તો સદિશ V માઇનસ W માઇનસ 2 ઇન્ટુ સદિશ A ડોટ V ઇન્ટુ સદિશ A બરાબર ખાલી જગ્યા. એટલે કે આ સદિશ એકમ સદિશ છે કે નહીં, આ સદિશ એને લંબ છે કે નહીં, આ સદિશ એને સમાંતર છે કે નહીં કે અન્ય વગેરે.
અહીંયા આકૃતિ દોરી છે. જો આ અરીસો છે, આ અરીસાની પ્લેટ આપી છે જો આ, અને સદિશ વી અરીસા ઉપર આપાત થાય છે. આ પી બિંદુ છે, અહીંયા પી બિંદુ મૂકી દો. આ બિંદુ પી છે એટલે કે બિંદુ પી ઉપર આપાત થાય છે અને અરીસા દ્વારા આ સદિશની દિશામાં પરાવર્તિત થાય છે. તો આ સદિશ વી એ આપાત કિરણનો સદિશ દર્શાવે છે. સદિશ ડબલ્યુ એ પરાવર્તિત કિરણનો સદિશ દર્શાવે છે. અને સાથે એ કીધું છે કે આપાત કિરણની દિશાનો એકમ સદિશ વી આપ્યો છે. એટલે કે સદિશ વી એકમ સદિશ છે. પરાવર્તિત દિશાના કિરણનો એકમ સદિશ, કિરણની દિશાનો એકમ સદિશ ડબલ્યુ આપ્યો છે. એટલે કે ડબલ્યુ એકમ સદિશ છે જે પરાવર્તિત કિરણની દિશામાં છે, આ આપાત કિરણની દિશામાં છે. તેથી સદિશ વી ની દિશા આવી રીતે થશે, એટલે કે પી બિંદુ તરફની આવશે અને સદિશ ડબલ્યુની દિશા એ પીથી વિરુદ્ધ દિશામાં હશે. તો એ પણ મહત્વનું ખાસ, સદિશ વી એ આમ જશે અને સદિશ ડબલ્યુ એની દિશા આમ છે. હવે આ પી બિંદુ આગળ એટલે કે જ્યાં આપાત થાય છે તે આપાત બિંદુ આગળ એક ત્રીજો સદિશ મૂક્યો છે, પણ એ સદિશ બહારની તરફ, એટલે કે જે દિશામાં કિરણ આપાત થાય છે અને પરાવર્તિત થાય છે એ દિશાની એની વિરુદ્ધ દિશાનો એક સદિશ આપ્યો છે એ, અને એ પણ એકમ સદિશ છે. તો અહીંયા સદિશ વી, સદિશ ડબલ્યુ અને સદિશ એ ત્રણેય એકમ સદિશ છે. સદિશ વીની દિશા પી તરફની છે, સદિશ ડબલ્યુની દિશા પીથી વિરુદ્ધ છે, સદિશ એની દિશા પીથી નીચેની તરફ છે. આવી સ્થિતિ આપી છે. હવે અહીંયા આ ખૂણો અને આ ખૂણો સમાન થશે, જે તમને ખબર છે. આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સરખા થાય અને નીચે અહીંયા કાટખૂણા છે. તેથી સદિશ વી અને સદિશ એ તેમનો ડાબી બાજુનો ખૂણો અને સદિશ ડબલ્યુ સદિશ એનો આ જમણી બાજુનો ખૂણો સરખો થશે. એટલે કે ડાબી બાજુનો ખૂણો અને જમણી બાજુનો ખૂણો એ સરખો થશે. એટલે કે બે સદિશ વચ્ચેના ખૂણાનું કોસ સૂત્ર એનો ઉપયોગ કરો. એટલે કે કોસ થીટા બરાબર સદિશ એ ડોટ સદિશ બી છેદમાં માનાંક સદિશ એ માનાંક સદિશ બી. હાલો લઈએ. હવે આ બે સદિશ વચ્ચેનો આ ખૂણો જ્યારે તમે વિચારો છો ત્યારે એક સદિશ એ દર્શાવશે અને બીજો સદિશ વી નહીં થાય, બીજો સદિશ માઇનસ વી થશે. કેમ કે આ સદિશ તો પી તરફ છે, આપણે પીની વિરુદ્ધ દિશાનો સદિશ વિચારવો પડે અને તો જ એ બે સદિશ વચ્ચેનો ખૂણો ત્યાં બને. તો અહીંયા વીને બદલે શું લઈશું? માઇનસ વી. હાલો, તો આ ખૂણો બંને સરખાવીએ એટલે કોસ આલ્ફા બરાબર કોસ બીટા. તેથી ડાબી બાજુ એ રહેશે માઇનસ સદિશ વી ડોટ એ છેદમાં માનાંક સદિશ વી માનાંક સદિશ એ, પરંતુ એકમ સદિશ છે એટલે છેદમાં કંઈ આવશે નહીં. જમણી બાજુ આ બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે કે બીટા કોસ બીટા બરાબર. તેથી ડબલ્યુ ડોટ એ છેદમાં માનાંક ડબલ્યુ માનાંક એ, પરંતુ એકમ સદિશ છે એટલે છેદમાં એકડો આવશે. તો આપણે ડાબી બાજુ અને જમણી બાજુના સદિશોના ખૂણા સમાન, તેથી બંનેના કોસ મૂલ્યો સમાન. તેથી તમને ડાબી બાજુ આ મળશે સદિશ એ ડોટ માઇનસ સદિશ વી બરાબર સદિશ જમણી બાજુ સદિશ એ ડોટ ડબલ્યુ આના છેદમાં માનાંક એ માનાંક માઇનસ વી, પરંતુ એકમ સદિશ એટલે એકડો. આના છેદમાં માનાંક એ માનાંક ડબલ્યુ એકમ સદિશ એટલે છેદમાં એકડો, એટલે આપણને આવું મળશે. હવે આને જમણી બાજુ લઈ જાઓ અને બંનેને લખો ડાબી બાજુ. તો પેલું પદ આવશે સદિશ એ ડોટ ડબલ્યુ પ્લસ બીજું આવશે સદિશ એ ડોટ વી બરાબર 0 થશે. હાલો ઇક્વેશન 1 કહી દો. અહીંયા સદિશ એનો ડબલ્યુ અને વી સાથે ડોટ પ્રોડક્ટ છે. તો પહેલાં આપણે એવું કરીએ, આ સદિશને એ સાથે ડોટ પ્રોડક્ટ લઈએ પહેલાં, કેમ કે આપણે જે પરિણામ મળે છે પક્ષ ઉપરથી એમાં ડોટ પ્રોડક્ટનું પરિણામ મળે છે. તો પહેલાં ડોટ પ્રોડક્ટની ક્રિયા કરીએ. એટલે કે આ સદિશનો એ સાથે ડોટ લઈએ.
એ ન આવે તો આપણે ક્રોસ પ્રોડક્ટ વિચારીશું તો લઈશું. હાલો ડોટ પ્રોડક્ટ. તો આનો સદિશ એ સાથેનો ડોટ પ્રોડક્ટ સદિશ એ ડોટ વી માઇનસ ડબલ્યુ માઇનસ 2a સદિશ એ ડોટ વી. હાલો ડોટ પ્રોડક્ટ માટે વિભાજન વિસ્તરણ. તેથી સદિશ એનો વી સાથેનો ડોટ માઇનસ સદિશ એનો ડબલ્યુ સાથેનો ડોટ માઇનસ 2 કોમન સદિશ એનો સદિશ એ સાથેનો ડોટ પ્રોડક્ટ અને ઇન્ટુ સદિશ એ ડોટ વી. ઇન્ટુ એટલે સાદો ગુણાકાર. હજી એકવાર કહી દો એટલે આવું મળશે આપને. હવે પરંતુ સદિશ એ ડોટ ડબલ્યુ પ્લસ આ બરાબર 0 છે એની કિંમત આપણે મૂકવી છે. હાલો પહેલાં સદિશ એ ડોટ વી માઇનસ સદિશ એ ડોટ ડબલ્યુ અને સદિશ એ ડોટ એ એટલે શું? તે સદિશના માનનો વર્ગ. પરંતુ સદિશ એકમ સદિશ છે એટલે એ નીકળી જશે. એટલે આવશે -2 ઇન્ટુ સદિશ એ ડોટ વી. આ રીતે રહેશે. બરાબર. હવે આનો ઉપયોગ કરીએ એટલે આપણને મળશે માઇનસ સદિશ એ ડોટ ડબલ્યુ માઇનસ સદિશ એ ડોટ વી. આનો ઉપયોગ કર્યો એટલે આવું મળશે. માઇનસ નિશાની કોમન એટલે બ્રેકેટમાં સદિશ એ ડોટ ડબલ્યુ પ્લસ સદિશ એ ડોટ વી. હાલો આનો ઉપયોગ કરીએ એટલે આના બરાબર 0 છે એટલે -0 એટલે કે 0 થશે. ફરીથી સદિશ એનો આની સાથેનો ડોટ પ્રોડક્ટ પહેલું પદ બીજું પદ ત્રીજું પદ. પરંતુ સદિશ એ ડોટ એ એટલે માનનો વર્ગ પરંતુ એકમ સદિશ એટલે એ 1 થશે એટલે આવું મળશે. સદિશ એ ડોટ વી માઇનસ 2 ઇન્ટુ સદિશ એ ડોટ વી એટલે આ પ્લસ અને -2 એટલે શું આવશે? માઇનસ એ ડોટ વી અને માઇનસ એ ડોટ ડબલ્યુ છે જ એટલે માઇનસ નિશાની કોમન. હવે આનો ઉપયોગ કરો એટલે શું થઈ જાય? 0 બની જશે. એટલે એવી રીતે એમ. તો આનો અર્થ એ થાય કે આ સદિશનો એ સાથેનો ડોટ પ્રોડક્ટ 0 છે. એનો અર્થ એ થાય કે આ સદિશ એ સદિશને લંબ છે એટલે આપણે બીજો વિકલ્પ મળશે. જો ન મળે તો આપણે ક્રોસ પ્રોડક્ટ લેવો પડે. પરંતુ અહીંયા ડોટ પ્રોડક્ટનો સંબંધ આપ્યો છે એટલે આપણે પહેલાં ડોટ પ્રોડક્ટ વિચારીએ. કેમ કે ડાયરેક્ટ આપણે એનો ઉપયોગ કરી શકીએ અને ન મળે તો જ આપણે ક્રોસ પ્રોડક્ટ લેવો પડે. અને પછી એમાં ડોટ પ્રોડક્ટમાં ફેરવી એટલે કે લાંગ્રાન્જેના નિત્યસમનો ઉપયોગ કરી અને આ પરિણામનો ઉપયોગ કરવો પડે. એમાં એવું કરવું પડે. ન મળે તો અહીંયા મળી જાય છે એટલે સારી બાબત છે. એટલે કે આપણે ડોટ પ્રોડક્ટની ક્રિયા કરીએ તો આપણને જવાબ મળી જાય છે. એટલે કે અહીંયા બી ઓપ્શન મળશે. તો આ રીતે આપણે જુદા જુદા 5 પ્રશ્નો સોલ્વ કર્યા. તો ટૂંકમાં આ ચેપ્ટર વેક્ટર એલ્જિબ્રા એના આપણે તમામ પ્રકારની થિયરી લઈ લીધી છે. ટેક્સ્ટબુક આધારિત અને ટેક્સ્ટબુકને સંલગ્ન હોય તેવી બીજી કેટલીક થિયરી. લાંગ્રાન્જેનું નિત્યસમ, સદિશ ત્રિગુણન, પછી સુરેખ સંયોજન, પછી સુરેખ સ્વાયત્ત, સુરેખ અવલંબી, સમરેખ સદિશો, સમતલીય સદિશો, સમતલીય બિંદુઓ, ડોટ પ્રોડક્ટના ગુણધર્મ, ક્રોસ પ્રોડક્ટના ગુણધર્મ, પછી સદિશ ત્રિગુણનનું સૂત્ર, અદિશ ત્રિગુણન એના ગુણધર્મ અને ઘનફળ ને ક્ષેત્રફળ ના અંતે ને બધું એમ. અને સાથે પ્રક્ષેપનું માન અને પ્રક્ષેપ સદિશ. આ જેટલી થિયરી આ ચેપ્ટરને સંલગ્ન હતી એ બધી થિયરી આપણે સમજાવી છે, બધી થિયરી ઉતારી છે અને તમને પીડીએફમાં પણ છે. એટલે એને લગતા આપણે ઘણા બધા પ્રશ્નો સોલ્વ કર્યા. હવે આ ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ. આના પછીનું ચેપ્ટર સંભાવના એ આપણે આવતા લેક્ચરમાં શરૂ કરશું. બરાબર. તો અસ્તુ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.